વડોદરામાં મોદી સરકારના 12 વર્ષ પૂર્ણ થવાના અવસર પર વોર્ડ નંબર 13માં કિચન ગાર્ડન છોડ વિતરણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। ભારતીય જનતા પાર્ટી વડોદરા શહેર દ્વારા એક અનોખા અને પર્યાવરણલક્ષી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। રોજિંદા જીવનમાં પ્રાકૃતિક અને ઓર્ગેનિક ખેત પદાર્થોનો ઉપયોગ વધે તેમજ નાગરિકો સ્વાસ્થ્યપ્રદ જીવનશૈલી અપનાવે તેવા હેતુથી મારા ઘરની જરૂરિયાત મારા ઘરના આંગણેના વિચારને વહેતો કરવામાં આવ્યો છે। આ ઉદ્દેશ્ય સાથે વડોદરા શહેરના વોર્ડ નંબર 13માં ખાસ કિચન ગાર્ડન છોડ વિતરણ કાર્યક્રમ રાખવામાં આવ્યો, જે ઘર ઘર સુધી હરિયાળી અને ઓર્ગેનિક ખેતીનો સંદેશ પહોંચાડશે। નાગરિકો પોતાના ઘરે જરૂરી શાકભાજી અને છોડ ઉગાડીને ઝેરી કેમિકલ મુક્ત, શુદ્ધ અને પ્રાકૃતિક આહાર મેળવી શકે। આ મંગલકારી કાર્યક્રમમાં વોર્ડ નંબર 13ના તમામ ઉત્સાહી કાર્યકર્તાઓ, શુભેચ્છકો અને સ્થાનિક રહીશોને પધારવા માટે હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે। આ સાથે જ વોર્ડમાં આવતા વડોદરા શહેરના તમામ હોદ્દેદારો, વર્તમાન કાઉન્સિલરો, પૂર્વ કાઉન્સિલરો, સંગઠનના પ્રમુખો તેમજ મહામંત્રીઓને કાર્યક્રમની શોભા વધારવા અને તેને સફળ બનાવવા માટે ખાસ ઉપસ્થિત રહેવા આગ્રહભરી વિનંતી કરાઈ છે। આપ સૌ જાણો છો કે વૈશ્વિક નેતા એવા આપણા ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં અવિરત 12 વર્ષ વિકાસ, વિશ્વાસ અને સુશાસનની નીતિના આધારે આજે આખા દેશની અંદર એમનાથી પ્રેરણા લઈને 5 જૂનથી 21 જૂન સુધી નિરંતર વૃક્ષારોપણ અને સાફ સફાઈના કાર્યક્રમો આખા દેશમાં ચાલી રહ્યા છે। એના ભાગરૂપે 10 કાર્યક્રમોના એક કાર્યક્રમ એટલે ઓર્ગેનિક ખેતી માટે જે પ્રત્યેક ઘર સુધી પોતાના જ ઘરમાં પોતે શાકભાજી ઓર્ગેનિક ખાઈ શકે એ માટે થઈને આજે ઓર્ગેનિક છોડનું વિતરણ થઈ રહ્યું છે વડોદરા શહેરમાં। અને આ વિતરણના આધારે યોજના એવી છે, સંકલ્પ એવો છે કે પ્રત્યેક ઘરમાં પોતાના ઘરમાં ખાઈ શકાય ઓર્ગેનિક સબ્જીનું ઉત્પાદન પોતાના ઘરમાંથી જ વેસ્ટને ખાતર બનાવીને કરી શકે। એની યોજનાના ભાગરૂપે આજે આપ જોઈ રહ્યા છો કે ખૂબ મોટી સંખ્યામાં છોડનું વિતરણ થઈ રહ્યું છે।